નમસ્તે. હા, વાત કરીએ સાહિત્યકાર અને ઉપનામની. બટ પહેલાં બધાને કોંગ્રેચ્યુલેશન કે જે ભરતીઓના કાપની વાત હતી એ વાત છે એને રદિયો આપ્યો છે અને ભરતીઓ છે એ રેગ્યુલર થવાની છે, તો બધાને કોંગ્રેચ્યુલેશન. તો ફરી વખત જુસ્સાથી કામે લાગી જઈએ. તો સાહિત્યકાર અને ઉપનામ, અહીંયા સ્લાઇડમાં એક થોડુંક એક્સપેરિમેન્ટ કર્યું છે તમારા માટે. પ્રથમ પેજ છે એમાં ઉપનામ છે અને પછીના પેજમાં ઉપનામ અને નામ. જો તમારી ઈચ્છા હોય તમારી સેલ્ફને ટેસ્ટ કરવાની તો પ્રથમ પેજ ઉપર વિડીયોને પોઝ કરી અને પછીના પેજમાં તમને એનો જવાબ મળી જશે. તો એક નોટ લઈ અને તમે તમારી સેલ્ફને ચેક કરી શકો કે તમને કેટલું આવડે છે. તો અહીંયા એક પેજમાં એક નામ અને પછી PDF લાંબી છે, કદાચ વાંચવામાં ઉપયોગી થાય કે કેમ મને આઈડિયા નથી, બટ તમારા રિપીટેશન માટે અને સેલ્ફ ચેક માટે બનાવી છે. છતાંય ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં હું સેન્ડ કરી દઈશ. તો લેટ અસ સ્ટાર્ટ. મસ્કિન તરીકે ઓળખાય છે રાજેશ વ્યાસ. યયાતિ ઉપનામ કોનું? યયાતિ રાજેન્દ્ર જયેન્દ્ર દવે. કથક તરીકે ઓળખાય છે ગુલાબદાસ બ્રોકર. ઇરશાદ અથવા તો ગરલ તરીકે ચીનુ મોદી ઓળખાય છે. વિદુર ગાર્ગ્ય અથવા તો કાઠિયાવાડી, જે માંગરોળમાં જન્મેલા કેકા શાસ્ત્રી વિદુર ગાર્ગ્ય કે કાઠિયાવાડી તરીકે ઓળખાતા. સ્નેહરશ્મિ ઉપનામ છે જીણાભાઈ દેસાઈનું. સોપાન તરીકે ઓળખાય મોહનલાલ મહેતા. પ્રેમ ભક્તિ તખલ્લુસ ઉપનામ છે નન્હાલાલનું. સુંદરમ તરીકે ત્રિભુવનદાસ લોહારને ઓળખવામાં આવે છે. પુનર્વસુ લાભશંકર ઠાકર. સુધાંશુ તરીકે ઓળખવામાં આવે છે દામોદર ભટ્ટ. પ્રિયદર્શી મધુસૂદન પારેખ. સહેની તરીકે ઓળખવામાં આવે છે બળવંતરાય ઠાકોરને. પ્રાસન્નેય ઉપનામ છે હર્ષદ ત્રિવેદી. સાહિત્યપ્રિય ઉપનામ ચુનીલાલ શાહનું છે. પારાશર્ય નામ છે મુકુંદરાય પટણી. સવ્યસાચી તરીકે ધીરુભાઈ ઠાકર. અહીંયા જોડણીમાં ટાઈપિંગમાં મિસ્ટેક છે, ધીરુભાઈ ઠાકર સવ્યસાચી. પતિલ તરીકે ઓળખવામાં આવે છે મગનલાલ પટેલ. સરોદ તરીકે ઓળખવામાં આવે છે મનુભાઈ ત્રિવેદી. નિરાલા ઉપનામ સૂર્યકાંત ત્રિપાઠી. સત્યમ ઉપનામ શાંતિલાલ શાહ. ધૂમકેતુ ઉપનામ તખલ્લુસ ગૌરીશંકર જોશી. સૌનિક તરીકે ઓળખવામાં આવે છે અનંતરાય રાવળ. દ્વિરેપ શેષ કે સ્વેર વિહારી. તો દ્વિરેપ શેષ કે સ્વેર વિહારી. રામનારાયણ વી પાઠક, આઈ થિંક સો. શૂન્ય તરીકે ઓળખવામાં આવે છે અલી ખાન બલોચ. દર્શક ઉપનામ મનુભાઈ પંચોડી. શિવમ સુંદરમ તરીકે હિંમતલાલ પટેલને ઓળખવામાં આવે છે. હિંમતલાલ પટેલ. ઠોઠ નિશાળિયા તરીકે બકુલભાઈ ત્રિપાઠીને ઓળખવામાં આવે છે. બકુલભાઈ ત્રિપાઠી. સૈદા હરજી દમાણી. જીપ્સી તરીકે ઓળખવામાં આવે છે કિશનસિંહ ચાવડા. વૈશંપાયન ઉપનામ કરસનદાસ માણેક. જય ભીખુ તરીકે ઓળખવામાં આવે છે બાલાભાઈ દેસાઈ. જય ભીખુ બાલાભાઈ દેસાઈ. વાસુકી અથવા તો શ્રવણ ઉપનામ છે ઉમાશંકર જોશીનું. ઉમાશંકર જોશી. ચંદામામા તરીકે ઓળખવામાં આવે છે ચંદ્રવદન મહેતા. વનમાળી વાંકો દેવેન્દ્ર ઓઝા. ચકોર તરીકે ઓળખવામાં આવે છે બંસીલાલ વર્મા. લલિત તરીકે ઓળખવામાં આવે છે જમનાશંકર બુચ. ગાફિલ તરીકે ઓળખવામાં આવે છે મનુભાઈ ત્રિવેદી. મુશિકાર તરીકે ઓળખવામાં આવે છે રસિકલાલ પરીખ. ઘનશ્યામ તરીકે ઓળખવામાં આવે છે કનૈયાલાલ મુનશી. મસ્ત કવિ તરીકે ઓળખાય છે ત્રિભુવન ભટ્ટ. કાકા
કાકા સાહેબ તરીકે ઓળખવામાં આવે છે દત્તાત્રેય કાલેલકર, કાકા સાહેબ દત્તાત્રેય કાલેલકર. મસ્ત બાલ કે કાલાંત, તો મસ્ત બાલ કે કાલાંત તરીકે ઓળખવામાં આવે છે બાલાશંકર કંથિરિયા. મસ્ત બાલ અને કાલાંત બાલાશંકર કંથિરિયા. કાંત તો મણિશંકર ભટ્ટ કાંત તરીકે ઓળખાય છે, કાંત મણિશંકર ભટ્ટ. કલાપી, કલાપી તરીકે ઓળખવામાં આવે છે સુરસિંહજી ગોહિલ, કલાપી સુરસિંહજી ગોહિલ. મકરંદ, મકરંદ ઉપનામ છે રમણભાઈ નીલકંઠ, મકરંદ રમણભાઈ નીલકંઠ. ઉષ્ણસ, ઉષ્ણસ તરીકે ઓળખવામાં આવે છે નટવર પંડ્યા, નટવરલાલ પંડ્યા. ઉષ્ણસ નટવરલાલ પંડ્યા. બેફામ, બેફામ ઉપનામ છે બરકત અલી વિરાણી, બેફામ બરકત અલી વિરાણી. ઉપવાસી, ઉપવાસી ઉપનામ ભોગીલાલ ગાંધી, ઉપવાસી ભોગીલાલ ગાંધી. બેકાર, બેકાર તરીકે ઓળખાય છે ઇબ્રાહિમ પટેલ, બેકાર ઇબ્રાહિમ પટેલ. અગ્નેય, અગ્નેય તરીકે ઓળખવામાં આવે છે સચ્ચિદાનંદ વાત્સાયન, અગ્નેય સચ્ચિદાનંદ વાત્સાયન. બુલબુલ, બુલબુલ ઉપનામ ડાયાભાઈ દેરાસરી, બુલબુલ ડાયાભાઈ દેરાસરી. અનામી, અનામી ઉપનામ ધારણ કર્યું છે રણજીતભાઈ પટેલ, અનામી રણજીતભાઈ પટેલ. બાદરાયણ, બાદરાયણ ઉપનામ ભાનુશંકર વ્યાસનું છે, બાદરાયણ ભાનુશંકર વ્યાસ. અદલ અથવા તો મોટાલાલ, અદલ અથવા તો મોટાલાલ અરદેસર ખબરદાર, અદલ અરદેસર ખબરદાર. ફિલસૂફ, ફિલસૂફ તરીકે ઓળખવામાં આવે છે ચીનુભાઈ પટવા, ફિલસૂફ ચીનુભાઈ પટવા. અઝીઝ, અઝીઝ ઉપનામ છે ધનશંકર ત્રિપાઠી, અઝીઝ ધનશંકર ત્રિપાઠી. રંગલો, રંગલો તખલ્લુસ ઉપનામ જયંતિ પટેલ, રંગલો જયંતિ પટેલ. જટિલ, જટિલ ઉપનામ છે જીવણરામ દવે, જટિલ જીવણરામ દવે. ઇન્દુ, ઇન્દુ તખલ્લુસ તારક મહેતા, ઇન્દુ તારક મહેતા. બકુલેશ, બકુલેશ ઉપનામ છે ગોવિંદ અર્જણ, બકુલેશ ગોવિંદ અર્જણ. પિનાક, પિનાકપાણી, પિનાકપાણી ઇન્દુલાલ ગાંધી. સહાની, સહાની ઉપનામ છે ચંપકલાલ દેસાઈ, સહાની ચંપકલાલ દેસાઈ. વસંત વિનોદી, વસંત વિનોદી ઉપનામ છે ચંદુલાલ દેસાઈનું, વસંત વિનોદી ચંદુલાલ દેસાઈ. ધુમન, ધુમન ઉપનામ કોનું? ધુમન ઉપનામ ચીમનભાઈ પટેલ, ધુમન ચીમનભાઈ પટેલ. સાગર, સાગર, સાગર ઉપનામ જગન્નાથ ત્રિપાઠી, સાગર જગન્નાથ ત્રિપાઠી. જીગર, જીગર જયંતરામ પંડ્યા. સારંગ બારોટ, સારંગ બારોટ ઉપનામ ડાયાલાલ બારોટનું, સારંગ બારોટ ડાયાલાલ બારોટ. વિશ્વબંધુ, વિશ્વબંધુ તરીકે ઓળખાય છે દિનકર દેસાઈ, વિશ્વબંધુ દિનકર દેસાઈ. અંકિચન, અંકિચન તરીકે ઓળખાય છે ધવંત ઓઝા, અંકિચન ધવંત ઓઝા. મધુરમ, મધુરમ તરીકે ધર્મેન્દ્ર માસ્તર ઓળખાય છે, મધુરમ ધર્મેન્દ્ર માસ્તર. અનિલ, અનિલ ઉપનામ છે રતિલાલ રૂપાવાળા, અનિલ રતિલાલ રૂપાવાળા. નારદ, નારદ રમણભાઈ ભટ્ટ. કલાનિધિ, કલાનિધિ તરીકે ઓળખાય છે પ્રિયકાંત પરીખ, કલાનિધિ પ્રિયકાંત પરીખ. પુનિત, પુનિત ઉપનામ મળેલું છે બાલકૃષ્ણ ભટ્ટને, પુનિત બાલકૃષ્ણ ભટ્ટ. પલાશ, પલાશ તરીકે ઓળખવામાં આવે છે નવીન મદ્રાસી, નવનીત મદ્રાસી, પલાશ નવનીત મદ્રાસી. નેક્સ્ટ જ્ઞાનબાલ, જ્ઞાનબાલ તરીકે નરસિંહરાવ દેવેટિયા ઓળખાય છે, જ્ઞાનબાલ નરસિંહરાવ દેવેટિયા. મીન પિયાસી, મીન પિયાસી ઉપનામ દિનકરરાવ વૈદ્ય, મીન પિયાસી દિનકરરાવ વૈદ્ય. કોલક, કોલક ઉપનામ મગનભાઈ દેસાઈ, કોલક મગનભાઈ દેસાઈ. ભગીરથ તરીકે ઓળખાય છે ભગવતી કુમાર શર્મા, ભગીરથ ભગવતી કુમાર શર્મા. પરિમલ, પરિમલ ઉપનામ છે રમણીકલાલ દલાલ, પરિમલ રમણીકલાલ દલાલ. કલ્પિત, કલ્પિત તરીકે ઓળખાય છે મધુકાંત વાઘેલા, કલ્પિત મધુકાંત વાઘેલા. નેક્સ્ટ અરણ્યક, અરણ્યક તરીકે ઓળખવામાં આવે છે પ્રાણજીવન પાઠક, અરણ્યક પ્રાણજીવન પાઠક. ચિત્રગુપ્ત, ચિત્રગુપ્ત તરીકે ઓળખાય બંસીલાલ શુક્લ, ચિત્રગુપ્ત બંસીધર શુક્લ. સાહિત્ય ઉપનામ સૌજન્ય, સૌજન્ય તરીકે ઓળખાય છે પિત્તાંબર પટેલ, સૌજન્ય પિત્તાંબર પટેલ. જનાર્દન અથવા તો ગ્રંથદીઠ નામ છે નગીનદાસ પારેખ, જનાર્દન નગીનદાસ પારેખ. મહારાજા, મહારાજા ઉપનામ ધારણ કર્યું રવિશંકર વ્યાસે, મહારાજા રવિશંકર વ્યાસ. વનેચર, વનેચર તરીકે ઓળખાય છે હરિનારાયણ આચાર્ય, વનેચર હરિનારાયણ આચાર્ય. હિમાલય, હિમાલય તરીકે ઓળખાય છે વિજયકુમાર વાસુ, હિમાલય વિજયકુમાર વાસુ. સુકેત, સુકેત તરીકે ઓળખવામાં આવે છે રવિન્દ્ર ઠાકોર, સુકેત રવિન્દ્ર ઠાકોર. રામ વૃંદાવની, રામ વૃંદાવની રાજેન્દ્ર શાહ. શૂન્યમ,
શૂન્યમ તરીકે ઓળખવામાં આવે છે હસમુખભાઈ પટેલને શૂન્યમ હસમુખભાઈ પટેલ. વનપસ્થ લક્ષ્મીનારાયણ વ્યાસ તરલ અથવા તો સંચાર શાસ્ત્રી તરીકે યશવંત શુક્લને ઓળખવામાં આવે છે. શાહબાજ તરીકે અનંતરાય ઠાકોર ઓળખાય છે. શાહબાજ આનંદરાય ઠાકોર. નાનાભાઈ તરીકે ઓળખવામાં આવે છે નરસિંહ પ્રસાદ ભટ્ટ નાનાભાઈ. રસમંજન તરીકે રમેશ ચાપાનેરી. ઈવાડેન તરીકે ઓળખવામાં આવે છે પ્રફુલ્લ દવે ને ઈવાડેન પ્રફુલ્લ દવે. શ્યામસુંદર યાદવ બચુભાઈ રાવત ને શ્યામસુંદર યાદવ તરીકે ઓળખવામાં આવે છે. તરંગ ઉપનામ ધારણ કર્યું છે મોહનલાલ દવે, તો તરંગ મોહનલાલ દવે. સાહિત્યિક ઉપનામ રાવણદેવ તરીકે ઓળખાય છે મેઘાનાદ ભટ્ટ. લોકાયત સુરી તરીકે ઓળખાય છે રઘુવીર ચૌધરી. ત્રાપજકર નામ ધારણ કર્યું છે બ્રહ્માનંદ ભટ્ટ. દફન વિસનગરી તરીકે ઓળખાય છે રમણ ભારતી ગૌસ્વામી. કાવ્યતીર્થ ઉપનામ મનુભાઈ દવેનું છે. સ્વયંભુ તરીકે ઓળખવામાં આવે છે બટુકભાઈ દલીચા. શશી શિવમ નામ ધારણ કર્યું છે ચંદ્રકાંત ભટ્ટ. નિરંકુશ તરીકે ઓળખાય છે કરસનદાસ માણેક. માય ડિયર જયુ જયંતિલાલ ગોહેલને ઓળખવામાં આવે છે. ઉપનામ છે ચંદ્રાપીડ તરીકે ચાંપસી ઉદેશી ઓળખાય છે. ચાંપસી ઉદેશી. સુંદરી તરીકે જાણીતું નામ ઓળખાય છે જયશંકર ભોજક. શનિ ઉપનામ છે કેશવલાલ ત્રિવેદી. ફાધર વાલેસ કાર્લોજ જોસ વાલેસ ફાધર વાલેસ તરીકે ઓળખાય છે. પૂજ્ય મોટા સાહિત્યિક ઉપનામ પૂજ્ય મોટા. પૂરું નામ છે ચુનીલાલ ભગત. બિરબલ તરીકે ઓળખવામાં આવે છે અરદેસર બી ફરામરોજ. સૈફ પાલનપુરી સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલાને ઓળખવામાં આવે છે અખા ભગત તરીકે ઓળખાય છે વેણુભાઈ પુરોહિત. નેક્સ્ટ વિનોદકાંત તરીકે ઓળખવામાં આવે છે વિજયરાજ વૈદ્યને. નેક્સ્ટ સુકૃત તરીકે રામચંદ્ર પટેલ. સાહિત્યિક ઉપનામ કલ્યાણ યાત્રી અથવા તો યાત્રિક તરીકે ઓળખાય છે નટુભાઈ ઠક્કર. કલ્યાણ યાત્રિક નટુભાઈ ઠક્કર. રાજહંસ પ્રહલાદસિંહ ગોહેલ. કૃષ્ણદેવપાયન ઉપનામ કૃષ્ણદેવપાયન. નામ ધારણ કર્યું છે મોહનભાઈ પટેલ. સાક્ષર અથવા તો જય વિજય. નામ છે યશવંત પંડ્યા. સાક્ષર અથવા તો જય વિજય યશવંત પંડ્યા. ચંદુ મહેસાનવી. નામ ધારણ કર્યું છે ચંદુલાલ ઓઝાએ. ચંદુલાલ ઓઝા. ધુની માંડલિયા તરીકે ઓળખવામાં આવે છે અરવિંદભાઈ શાહ. ઉપેન્દ્ર નામ ધારણ કર્યું છે ગૌરી પ્રસાદ ઝાલા. આર્યપુત્ર અથવા દક્ષ પ્રજાપતિ તરીકે ઓળખાય છે ચંદ્રકાંત શેખ. મુછાળીમાં અથવા તો વિનોદિની જાણીતું એવું નામ ગીજુભાઈ બધેકા. મુછાળીમાં વિનોદિની તરીકે ઓળખવામાં આવે છે. મલયાનીલ નામ ધારણ કર્યું છે કંચનલાલ મહેતા. કિસ્મત કુરેશી તરીકે ઓળખાય છે ઉમરભાઈ કુરેશી. વિશ્વવંધ્ય નામ ધારણ કર્યું છોટાલાલ માસ્તર. પ્રસન્ન કાંતિ તરીકે ઓળખવામાં આવે છે કાંતિ પટેલ. કાંતિ પટેલ. મરીજ ઉપનામ ધારણ કર્યું અબ્બાસ વાસી. કુસુમાકર તરીકે ઓળખવામાં આવે છે શંભુ પ્રસાદ જોશીપુરા. નેક્સ્ટ વ્રજમાત્રી તરીકે ઓળખવામાં આવે છે વજુદ્દીન સવાઉદ્દીનને. શેખાદમ ઉપનામ ધારણ કર્યું છે શેખ આદમ આબુવાલા. નેક્સ્ટ મણિકાંત
મણિકાંત તરીકે ઓળખાય છે નટવરલાલ શંકરલાલ પંડ્યા. મણિકાંત શંકરલાલ પંડ્યા. સાહિત્યિક ઉપનામ નિમિત્ત માત્ર તરીકે ઓળખાય છે હરિલાલ પંચાલ. નિમિત્ત માત્ર હરિલાલ પંચાલ. તરુણ પ્રભ શુરી તરીકે ઓળખાય છે રમેશ દવે. તરુણ પ્રભ શુરી રમેશ દવે. ભિક્ષુ અખંડાનંદ લલ્લુભાઈ ઠક્કર. ભિક્ષુ અખંડાનંદ લલ્લુભાઈ ઠક્કર. મસ્ત ફકીર તરીકે ઓળખવામાં આવે છે હરિપ્રસાદ ભટ્ટ. મસ્ત ફકીર તરીકે ઓળખાય છે, તેનું સાહિત્યિક ઉપનામ છે. તો આ હતા એકદમ ફાસ્ટ રિવિઝન માટે. તમે ઓડિયોથી બનાવીને પણ આનો ઉપયોગ કરી શકો. તો આ હતા કેટલાક સાહિત્યિક ઉપનામ. આઈ હોપ કે ઉપયોગી સાબિત થાય. બસ યાદ રાખીએ હંમેશાને માટે, ભરતીઓ હવે અટકાવવાની નથી. તો સફળતાની જે 3 ચાવીઓ છે એની સાથે રહી હંમેશાને માટે. વાંચો અને વાંચો. હાર્ટલી ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.